અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા કરેલા અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ નજીક આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની સિએલો ગાડીમાં 4 ઈસમોએ 27 વર્ષ પહેલા અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. અગાઉ ભરૂચ એલસીબીના ગુનામાં 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ફળિયામાંથી મુક્ત કરાવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપરા વિસ્તારમાં ફરી રહ્યો હતો. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમદાવાદના જીએસટી બ્રિજ પાસેની સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી અંકલેશ્વર લાવી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર સાયન્સ શેખ, અંકલેશ્વર. Yeah.